નમસ્કાર. શંકર ચૌધરીનો ખુલાસો. શંકર ચૌધરી વેરઝેર રાખનારા છે. તે ગેનીબેન સામે વેરની વસૂલાત કરવા માટે જીદે ભરાયા હતા. કારણ કે ગેનીબેન કહે છે કે વાવનો વટ મારી જનતા છે. દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે. ભાજપના નેતાઓની હત્યાની વાત કરી હતી, એ લોકોએ માફ કરી દીધી છે. રેખાબેનની સરખામણીએ ગેનીબેન આક્રમક નેતા છે. બેબાક શૈલી અને સ્પષ્ટ તથા બિંદાસ નેતાની છટા છે. ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીના સહારે ભાજપના સંગઠન જ નિર્ભર હતા. ગેનીબેને કોંગ્રેસનું કદ વધાર્યું છે. શંકર ચૌધરીએ ભાજપનું કદ ઘટાડ્યું છે. ગુજરાતમાં ભાજપે આ એક બેઠક ગુમાવી દેશભરમાં ચર્ચા છે. શંકર ચૌધરીના તૂટતા કિલ્લામાં ગાબડું પાડી દીધું છે. ભાજપના કાર્યકર્તાઓને આત્મવિશ્વાસ ઓછો થયો છે. 2017માં તેમણે આ બેઠક પરથી ભાજપના મોટા નેતાને તત્કાલિક રાજ્ય કક્ષાના મંત્રી શંકર ચૌધરીને પણ હરાવ્યા હતા. ભાજપમાં વણલખ્યો નિયમ છે કે જે વિધાનસભાના અધ્યક્ષ બને છે તે ભાજપમાં ખોવાઈ જાય છે. આવા અશોક ભટ્ટ, વજુભાઈ વાળા, રમણ વોરા અને એક ડઝન ઉદાહરણ છે. જેમાં લોકસભાની ચૂંટણી પછી હવે શંકર ચૌધરીનો ઉમેરો પણ થઈ ગયો છે. ધન્યવાદ. જય હિન્દ.